ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ભવ્ય જુલુસ નીકળ્યા। ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા। ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હઝરત મોહમ્મદ જમ્મે અલ્લાહે પોતે દેવદત્ત જીબ્રાઈલ દ્વારા કુરાનની સંદેશો આપ્યો। મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે। આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે। મહેમદ પૈગંબરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે। આ દિવસ પૈગંબર મોહમ્મદ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે। ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય, અલ્લાહની દયા તેના પર હોય। ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી। ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારી ગલી અને મહોલ્લામાં નાના બાળકો અને મોટાઓએ જુલ્લસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી। अस्सलामुअलैकुम। आज रोज 12મી વફા જશ્ને ઈદે મિલાદુન્નબીના મોકા પર સમગ્ર ભારતવાસીઓને તમામ ધર્મના લોકોને ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ઈદે મિલાદ જુલુસ કમિટી તરફથી ઈદની શુભકામનાઓ પાઠવ્યા છે। આ જુલુસ બિલકુલ શાંતિપ્રિય રીતે ઇખલાસથી અને ભાઈચારાથી દુરુસ્ત શરીફ પડતા બાયપાસ ચોકડીથી પટેલ વેલફેર શિફા ન્યૂઝ શાપ માર્કેટ સંતોષી વસાહત થઈ મોહમ્મદપુરા જઈ અને ત્યાંથી વાડીએ રહેમત નુરાની સોસાયટીના ગ્રાઉન્ડ પર જઈ ત્યાં એક વિશાળ ન્યાઝનું અલ્હમ્દુલિલ્લાહનું આયોજન કરેલું છે। આ સ્થળે મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત છે। વહીવટી તંત્રએ તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરેલી છે પ્રશાસન તરફથી, અને જુલુસ કમિટી તરફથી તમામ ભારતવાસીઓને અલ્લાહ તાલાની દુઆ કરીએ કે આપણા દેશમાં ચેન, સુકૂન અને મોહબ્બત રહે, એકતા રહે, અમન રહે, અને આપણા ભારત દેશમાં આવી જ રીતે અવિરત તમામ ધર્મના લોકો સારી રીતે આવા પોતપોતાના ધર્મના પ્રોગ્રામો છે। આજે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જશ્ને ઈદે મિલાદના મોકા પર હું ફરી વખતે જુલુસ કમિટી તરફથી તમામ ભારતવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવું ને આપણા દેશમાં ચેન અને સુકૂન રહે એવી અલ્લાહ તાલાની દુઆ કરીએ। જય હિન્દ, અસ્સલામુ અલૈકુમ। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।